અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે। ખાંભા પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ કરતા લોકોને ઝડપી પાડ્યા છે। જ્યાં જીકડિયારી ગામ નજીક ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હતું, જે બાબતે પોલીસને બાતમી મળતા તે રેડ કરવામાં આવી હતી। જે રેડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરતા આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। ખાંભા પોલીસે 3940 લીટર બાયોડીઝલ વાહન સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। તો પોલીસે તપાસ દરમિયાન ગેરકાયદેસર બાયોડીઝલના સપ્લાય કરતાના વધુ 2 નામ પણ ખોલ્યા છે। ત્યારે જીકડિયા ગામે બાયોડીઝલના વેચાણ પર પોલીસના ખાપતા વેચાણ કરવામાં ફફડાટ ફેલાયો છે અને પોલીસે બાયોડીઝલ વાહન, બેરલ, ઇલેક્ટ્રિક મીટર સહિતના કુલ 4.55 લાખની મતાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।